શું તમે પણ અત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો? તો થોડા થંભી જજો અને વિચારી લેજો, કારણ કે તમારી જેમ અત્યારે દેશના કરોડો લોકો મહાકુંભ જવાનું વિચારી રહ્યા છે અને આ જ કારણે શ્રદ્ધાળુઓના અચાનક ધસારાને કારણે જ આ પ્રયાગરાજમાં ઠેર ઠેર ભીડના અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, જેનો વિડીયો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ વિડીયો ચાકઘાટથી કરીને પ્રયાગરાજ સુધીનો છે, જેમાં તમે દેશના અલગ અલગ ખૂણેથી આવેલા લોકોની ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાયેલી જોશો. સાથે જ તમે મેપમાં પણ જોઈ શકો છો કે આ ટ્રાફિક જામ કેટલો છે અને 23 કિલોમીટરનું અંતર કાપવા માટે આશરે 2 કલાકથી વધુનો સમય પણ મેપ દર્શાવી રહ્યો છે. આટલું જ નહીં, પ્રયાગરાજ જતા દરેક નેશનલ હાઈવે જે છે ત્યાં ટ્રાફિક જામની આવી જ સમસ્યા તમને જોવા મળશે અને આના કારણે જે શ્રદ્ધાળુઓ છે, જે દર્શનાર્થીઓ છે અને જે મહાકુંભમાં ડૂબકી લગાવવા આવી રહ્યા છે ને, અને આ શ્રદ્ધાળુઓને પોતાની જ ગાડીમાં કેદ થઈને રહેવાની ફરજ પડી છે. આટલું જ નહીં, અનેક જગ્યા પર પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે તમે પરત ફરી જાઓ અને જ્યારે ભીડ ઓછી થઈ જાય ને ત્યારે તમે અહીં પાછા આવજો. જો કે ધીરે ધીરે પ્રશાસન અને પોલીસ આ ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી રહી છે. હવે તમે મહાકુંભ જઈ આવ્યા કે ને એ અમને કમેન્ટમાં જણાવી દેજો, અને જો જવાના છો તો પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.